વિજલપુર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કાર્યનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। નવસારીના વિજલપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી હતી। શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ફટાકડા ફોડીને કેક કાપવામાં આવી હતી। આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ભાવેશ પાટીલે પોતાના સમર્થકો સાથે ફિલ્મી સ્ટાઇલમાં કારમાંથી એન્ટ્રી મારી હતી। તેમણે જાહેરમાં કેક કાપી અને ફટાકડાની આતશબાજી કરી હતી, જે જાહેરનામાનો ભંગ દર્શાવે છે। તાજેતરમાં સુરતમાં પણ ભાજપના હોદ્દેદારો દ્વારા સમાન રીતે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી દરમિયાન નગરપાલિકાના માજી ઉપપ્રમુખ, નગરસેવક અને વિજલપુર શહેર પ્રમુખ સહિતના ભાજપના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઘટનાથી જાહેરનામાના ભંગનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।